23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના 171 વ્યારા અને 172 નિઝર વિધાનસભા બેઠકના કુલ 595 મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપીએટ મશીન સહિતની સામગ્રી રવાના। લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું મતદાન આવતીકાલે તારીખ 7 મે મંગળવારના યોજાનાર છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ આજે તાપી જિલ્લાના 171 વ્યારા માટે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ વ્યારા અને 172 નિઝર વિધાનસભા માટે સોનગઢ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી 595 મતદાન મથકો માટે ઈવીએમ તેમજ વીવીપેટ કીટ સહિત જરૂરી સાહિત્યનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું। બંને વિધાનસભામાં ડિસ્પેચ સેન્ટર પરથી સ્ટાફને ઈવીએમ વીવીપેટ અને જરૂરી સાહિત્ય ફાળવવામાં આવ્યું હતું, જેને લઈને તમામ ટીમો ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર તેમને ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સૂચનો અને માર્ગદર્શન સાથે રવાના થયા હતા।